વોટ્સએપ પર વાયરલ થયેલા મેસેજ બાદ સુરતીઓ ભાગળ 4 રસ્તા પર ભેગા થયા હતા અને લોકોએ મીણબત્તી પ્રગટાવી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થયો હતો જેમાં લખ્યું હતું કે ક્યાં છે એ માણસો જે ક્રિકેટમાં જીત્યા પછી તિરંગો લઈ નાચવા કૂદવા ભાગળ જાય છે. પહલગામમાં આપણા ભાઈઓ સાથે થયું એનાથી આપણું લોહી ઉકળવું જોઈએ. આપણા દેશની અને દેશની જનતાની આંખો ખોલવા ચાલો ભાગળ 4 રસ્તા બતાવી દો કે આપણે માત્ર ક્રિકેટ માટે ભેગા થતા નથી, જરૂર પડે તો દેશની બોર્ડર પર મરવા પણ તૈયાર છે તેવું આક્રમક લખાણ સાથે લોકોની ઉશ્કેરણી કરી ભાગળ પર ભેગા થવા આહવાન કરવામાં આવ્યું હતું. કોઈપણ પ્રકારની પરવાનગી વિના ફરતો કરાયેલ મેસેજને લઈ પોલીસ સતર્ક બની હતી. મૈદરપુરા પોલીસે મેસેજ જે ગ્રુપમાં મૂકવામાં આવ્યું હતું તે ફોન નંબર ગ્રુપ અને મેસેજ કરનાર કૃણાલ શાહ નામના યુવકને શોધી કાઢ્યો હતો. આ યુવકે પોતે વિડીયો બનાવી લોકોને ભાગળ પર ભેગા નહીં થવા માટે અપીલ કરી હતી. જોકે પહેલાં વાયરલ થયેલા મેસેજને કારણે લોકો ભેગા નહીં થાય તે માટે ભાગળ પર ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. જોકે વાયરલ કરવામાં આવેલ મેસેજ એક બીજા લોકોને પહોંચી જતા પોલીસે તકેદારીના ભાગરૂપે ભાગળ પર ચાપતો બંદોબસ્ત મૂકી દીધો છે.